ભારત માતા કી સુલતાનપુરમાં ભેગા થયા ને હવે નબળો જયકોશ નો હાલે. આપણો જયકોશ સુરતમાં બેઠેલા જ્ઞાતિવાદી ધરાવતા કીડાઓના કાન સુધી પહોંચવો જોઈએ. એટલે પૂરા તાકાતથી બે હાથ ઊંચા કરીને ભારત માતા કી હવે બરાબર લ્યો. સુલતાનપુર ખાતે આયોજિત જન આક્રોશ સભામાં ઉપસ્થિત મંચ ઉપર તમામ મારા વડીલો, મીટિંગની અંદર ઉપસ્થિત તમામ માતાઓ, બહેનો, વડીલો અને મારા યુવાન ભાઈઓના ચરણોમાં મારા વંદન. ખાસ કરીને આજની મીટિંગની અંદર ઘણી બધી ચર્ચાઓ મારા અગાઉના વક્તાઓએ અને વડીલોએ કરી, પણ હું આ મીટિંગની અંદર આજ કંઈક અલગ ને વિશેષ ચર્ચા કરવા માંગુ છું. હાલ જે ગોંડલને અને ગોંડલ તાલુકાને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલથી 500 કિલોમીટર, ગોંડલથી 200 કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલને ગોંડલ તાલુકાને બદનામ કરે છે, એને આ મંચ ઉપરથી ને સુલતાનપુરની ધરતી ઉપરથી અમુક વાતો કરવા માટે હું અહીંયા આવેલું છું. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જે રીતે લગભગ મહિના દિવસ પહેલા ગોંડલની અંદર એક બનાવ બનેલો હતો, પાટીદાર સમાજના દીકરાનો ને એક દરબાર સમાજના દીકરાનો. ત્યારબાદ ઘણા બધા સંમેલનો, સભાઓ, નિવેદનો કરવામાં આવેલા હતા. એ ઘટનાને લઈ અને લગભગ 3-4 દિવસથી ભૂતકાળમાં અમે બધા પાટીદાર સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનોથી માંડીને બે દીકરાના પરિવારના લોકો આ એક વાતને ખૂબ સારી રીતે પૂર્ણ વિરામ કરવા માટે માંગતા હતા. અને બધાના મહેનતથી અને લોકોની ને બે સમાજની લાગણીથી આનું એક સુખદ નિરાકરણ આવ્યું, આનો એક સુખદ અંત આવ્યો. તો હું તમને અહીંથી પૂછવા માંગુ છું કે ભાઈ આ જે સુખદ સમાધાન બે જ્ઞાતિ વચ્ચે થયું એ બરાબર થયું કે ખોટું થયું? એવી રીતે નહીં, બે હાથ ઊંચા કરીને ભાઈ બરાબર થયું કે ખોટું થયું? ત્યારબાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. એની અંદર આપણા જિલ્લા ભાજપના પ્રમુખને લેવા પટેલ સમાજના યુવા આગેવાન અલ્પેશભાઈ ઢોલરિયાએ જે રીતે નિવેદનો આપ્યા અને અલ્પેશભાઈના નિવેદન બાદ જે રીતે વિઘ્ન સંતોષી લોકો દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા માથે ટીકા ટિપ્પણી કરવામાં આવી, ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી. અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી, રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોબી કામ કરતી હોય, એ એક બહુ સ્વાભાવિક વાત છે. ત્યાં લગી અમને કોઈને દુઃખ નહોતું, પણ આજ ખૂબ હૃદયના ભાવથી ને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ ઢોલરિયાના પરિવારને, અલ્પેશ ઢોલરિયાના દીકરી લગી લોકોએ વાત પહોંચાડી, આપણા માટે ખૂબ શરમજનક ને દુઃખની વાત છે. અલ્પેશ ઢોલરિયાનો પરિવાર એ તમારો ને મારો પરિવાર છે, ને અલ્પેશ ઢોલરિયાની મા બેન દીકરી તમારી ને મારી મા બેન દીકરી છે. તો આપણે બધા, હું તમને આ જાહેર મંચની ઉપરથી પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પહોંચ્યા, કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપણે એમને બેઠું રહેવાનું છે? બે હાથ ઊંચા કરીને એમને બેઠું રહેવાનું છે? એને જવાબ આપવો જરૂરી છે? એને તાકાતથી જવાબ આપવો છે? તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે, લેવા પટેલ સમાજનો દીકરો છે. અલ્પેશ ઢોલરિયાએ ભૂતકાળની અંદર ગોંડલના 18 વર્ષના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે, એના બધાને આપણે સૌ સાક્ષી છીએ. બીજું કે આ બાબતને લઈ અને લગભગ ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે, તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપ ને પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે. બીજો મેહુલ બોગરાને તમે બધા મિત્રો ઓળખતા હશો, વડીલોએ અને માતાઓ બહેનોએ બધા એના વિડીયો જોયેલા હશે. મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે, આપણે બધા એના સાક્ષી છીએ. જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે, જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે, એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી. બીજો તમને તાજેતરનો દાખલો આપું ગોંડલનો.
કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી ઈ જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા? તમે બધા સાંભળ્યું કે નથી સાંભળ્યું ભાઈ? બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં, આજ હું દિલથી આવ્યો છું. બીજી એક બેન છે જિગીસા પટેલ, બરાબર? મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું. એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાનો હોય, એને મેદાનની અંદર મોકલી દે. તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે. અને આવા વિઘ્નો સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય? યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય? પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છી. મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું. મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે. માનું ધાવણ ધાવ્યા હોય, મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર. બીજું એક એવું અભિયાન હાલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે, જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય, જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની હારે જોડાયેલા હોય, એને કઈ રીતે પાડી દેવા, એને કઈ રીતે બદનામ કરવા નહીં, હલકીને હીન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું, કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી. આવા પણ વિડીયો તમે બધાએ જોયેલા છે? બે હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે? તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓએ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી 30 વર્ષથી રેડ્યું છે. કદાચ આવા કાર્યકર્તાઓ માટે પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છીએ. એવા લોકોની માથે કોઈ આંગળી ચીંધે તો અમે દાંત કાઢતા કાઢતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય. બીજું કે ભાઈ એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય, 200-300 કિલોમીટર દૂરથી વિડીયો મૂકે. આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી. તમારામાં તાકાત હોય, તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો. બાપના બોલથી વાવાઝોડાની જેમ આવી છે કે નથી આવતા? એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી. અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે, મેદાનમાં ઉતરવાનું છે, ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો છે. જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી છે. અને એટલી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તા ને અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચીંધે અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ આ જાડેજા પરિવાર નથી ભાઈ. એટલે ખાસ કરીને વડીલોને, યુવાનોને, માતાઓને હું હૃદયપૂર્વકથી મારી વિનંતી અને મારી લાગણીથી વાત કરવા માંગુ છું કે ભાઈ આવા કોઈ પણ વાતાવરણની અંદર આપણે આવવાનું નથી. કઈ રીતે આપણો તાલુકો આગળ વધે, કઈ રીતે આપણા તાલુકાના લોકો આગળ વધે એ દિશામાં આપણે સૌ સાથે ખંભે ખંભો મિલાવીને ઊભું રહેવાનું છે. અને આપણા વિસ્તારના, આપણા ગામની સેવા આપણે સૌ સાથે મળીને કરવાનું છે. ક્યાંય આપણે ખોટા ટ્રેક ઉપર, જો કે તમે કોઈ ચડ્યા જ નથી, પણ આપણે બીજાને રીતે ચડવા નથી દેવાના. આવી બધી હકીકત વાતો બીજા સુધી પહોંચાડો એવી ખાસ મારી વિનંતી છે. અને બીજું એ કે ભાઈ અહીંયા વડીલો ને યુવાનો બધે પૂરી તાકાતથી ફૂલ ફોર્મમાં મારી જેમ આવ્યા છે. એટલે બે હાથ હું અહીંથી બોલીશ. અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ, તમારા બે હાથ ઊંચા કરીને હાય હાય ના નારા લગાવવાના છે. બોલો, તાકાતથી લગાવી શકશો? અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, મેહુલ બોગરા, વરુણ પટેલ. હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલની એકતા તમારે બે હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી કહેવાનું છે કે જિંદાબાદ. ગોંડલ શહેર ને તાલુકાની એકતા જિંદાબાદ. ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજની એકતા જિંદાબાદ. આપણે ક્યાંય જ્ઞાતિવાદ, જાતિવાદ ક્યાંય આવનારા સમયમાં, ભૂતકાળમાં તમે લોકોએ નથી થવા દીધો, આવનારા સમયમાં થવા નથી દેવાનો. અને તમને જ્યાં તકલીફ પડે, મા બેન દીકરીઓના પ્રશ્ન આવે, ત્યાં પૂરી તાકાતથી વડીલોના દીકરા તરીકે, માતાઓ બહેનોના દીકરાના ભાઈ તરીકે ને યુવાનોના ભાઈ તરીકે તમારી સાથે જ છું. બીજું કે બરાબર, જેવા દડા ફેંકશે એવા છક્કા લાગશે ને ઈટનો જવાબ પથ્થરથી 100% મળશે, મળશે ને મળશે. બે હાથ ઊંચા કરીને જયઘોષ આપણે બોલાવીને આજની સભામાં આપણે સૌ
જે રીતે પૂરી તાકાતથી તન મન અને ધનથી મારા માતાઓ બહેનો યુવાન ભાઈઓ વડીલો જે રીતે લાગણીથી આ મિટિંગની અંદર ઉપસ્થિત રહ્યા એ બદલ હું આભાર માનું છું. અને ભવિષ્યમાં આપણે દરેક ગામડાઓની અંદર આ જન આક્રોશ સભાનું આયોજન કરવાનું છે. જરૂર પડે તો ગોંડલની અંદર પણ આપણે બધા સાથે રહી પૂરી તાકાતથી 18 વર્ષના લોકો સાથે મળીને ભવ્ય સંમેલન કરવાનું છે. એ દિશામાં પણ આપણે બધા સાથે ચર્ચા કરશું. પણ તમે લોકો તૈયાર છો ને સંમેલન માટે? બે હાથ ઊંચા કરીને પાછળ અમારા વડીલો યુવાન ભાઈઓ. એટલે વધારે હું વિશેષ કઈ નથી કહેતો, પણ ફરી એકવાર ભારત માતા કી વંદે વંદે. આપ સૌનું હૃદયપૂર્વકથી નતમસ્તક સાથે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું. હાલો એવા આપણે વિજયભાઈ જવાબ ન દેવાના. મેં શું કીધું, અમે ગોંડલમાં જ રહી છીએ, તાકાત હોય તો મારીને અલ્પેશ ઢોલરિયાની ઘરે આવી જાવ. તમે આવી જવાનું હોય. ગણેશભાઈએ તમામનો જવાબ આપી દીધો છે. તો સુલતાનપુર ગામની અને આજુબાજુના ગામમાંથી પધારેલા તમામ આગેવાનોને આપણા સુલતાનપુર આપણે અહીંથી સભામાં છે, સભામાં આપણે થોડુંક આઈસ્ક્રીમ ખાઈને જવાનું છે. એવાના આયોજકોની વિનંતી છે, આઈસ્ક્રીમ ખાઈને. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.